રામ રામ ને સીતારામ મિત્રો। તો આજે આપણે જવાનું છે ટ્રેક્ટરની હાઇડ્રોલિક રિપેર કરાવવા માટે। હાઇડ્રોલિકમાં થોડોક પ્રોબ્લેમ છે, થોડીક ઊંચી કરી તો આખી ઊંચી થઈ જાય, એટલા માટે આજે આપણે જવાનું છે અજયભાઈના ગેરેજે ટ્રેક્ટર રિપેર કરાવવા માટે। આ છે સાવરકુંડલા જવાનો રોડ ને આ બધી છે અમારા બોગરિયાણી ગામની વાડી। તો આપણે ટ્રેક્ટર લઈને ગેરેજે પહોંચી ગયા છીએ અને અજયભાઈ ચેક કરી રહ્યા છે શું પ્રોબ્લેમ છે। એટલે એ થોડુંક રિપેર કરે છે, કારણ કે એને છાપમાં પ્રોબ્લેમ લાગે છે, એટલે એ છાપ જોવે છે। એ રિપેર કરે તો આપણે વાળ કપાવીને આવી જઈએ। તો આપણે વાળ કપાવવા માટે પહોંચી ગયા છીએ આનંદમાં। તો આપણે વાળ કપાવી અને ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ ઘર બાજુ। ટ્રેક્ટરમાં કાંઈ બહુ પ્રોબ્લેમ હતો નહીં, એને સાફ રિપેર કરી દીધી એટલે થઈ ગયું છે કમ્પ્લેટ। હવે આપણે જઈએ છીએ ઘરે જઈને પછી કાં તો ઢગલા કરવાના છે, કાં તો કપાસ ઉતારવાનો છે। ઘરે જઈને વાડીએ જાય એટલે ખબર પડે પછી। તો આપણે સાવરકુંડલાથી આવી ગયા છીએ અને હવે જઈએ છીએ વાડીએ કરવાના છે ઢગલા। આવે જઈને દસ્તાવેજ નાખે છે ગાડી। તો આજે ડ્રાઇવિંગ કરી રહ્યા છે દસ્તાવેજ। આપણે વાહન જઈ જશે, ગાડી ત્યાં જાય એનું કંઈ નક્કી નથી। દાદા બીવે છે આગળ ગાડી આવતા થાય। અમે આવી ગયા છીએ વાડી। હવે કા ઢગલા કરવાના થાય છે, કા કપા ઉતારવાના થાય છે। હમણાં ડિસાઈડ થાય એટલે પછી જોઈ છે શું કરવાનું છે। તો હવે નક્કી થઈ જશે કે કપા નથી ઉતારવાનો, ઢગલા કરવાના છે। એટલે હવે આગળ બનાવીશું ઢગલા। ઢગલા નથી કરવાના, બાહુબલી ઢગલા કરવાના છે, મોટા મોટા માણસો ન ઉપડે ને એવા, કારણ કે એ ઉપાડવાના છે ટ્રેક્ટરને। આ છે આપણા ઢગલાની સાઈઝ। દસ્તાબેન હારી રહ્યા છે। થાય પછી આખો ઢગલો થાય પછી બતાવી પાછો કેમ બાકી હનુમાનજી પર્વત લઈને આવતા હોય એમ જસનાબેન ઢગલો લઈને આવે છે ને। તો આ છે આપણા ઢગલાઓની સાઈઝ।